એસઆઈઆર 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર। ગુજરાતમાં 4,34,70,109 મતદારો નોંધાયા છે। રાજ્યભરમાં 2,24,49,170 પુરુષ મતદારો, જ્યારે 2,10,19,876 મહિલા મતદારો છે। રાજ્યમાં 1,063 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે। રાજ્યમાં અગાઉ 5,08,43,219 મતદારો નોંધાયા હતા। એસઆઈઆરની કામગીરી બાદ 73,73,110 મતદાર ઓછા થયા। 18 લાખથી વધુ મૃત મતદારો, 40 લાખ સ્થળાંતરિત અને 3.81 લાખ ડુપ્લિકેટ મતદારો યાદીમાંથી દૂર કરાયા। મતદાર યાદીમાં મોટા પાયે સફાઈ, હવે વધુ સચોટ યાદી તૈયાર। સંવાદદાતા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મલ્હાર, જે રીતે એસઆઈઆર 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ છે અને ખૂબ જ મહત્વની વિગતો બહાર આવી છે, આપની પાસે શું માહિતી? ચોક્કસથી રાજ્યની અંદર જે છે તે એસઆઈઆરની કામગીરી જે છે તે 27 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી અને 14 ડિસેમ્બર જે છે તે આ કામગીરી પૂર્ણ થઈ હતી। જો કે ડ્રાફ્ટ યાદી આજે સત્તાવાર રીતે જે છે તે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં આંકડાઓની વાત કરવા જઈએ તો ખૂબ જ ચોંકાવનારા આંકડા જે છે તે સામે આવે છે। રાજ્યની અંદર જોવા જઈએ તો જે ડ્રાફ્ટ યાદી પ્રમાણે લગભગ 4,34,70,109 મતદારો જે છે તે અત્યારે જોવા મળ્યા છે, જ્યારે રાજ્યમાં પુરુષની વાત કરવા જઈએ તો પુરુષ મતદારો જે છે તે 2,24,49,170 પુરુષ મતદારો જે જોવા મળ્યા છે, જ્યારે મહિલા મતદાર જે છે તે 2,10,19,876 મહિલા મતદાર જોવા મળ્યા છે। તો થર્ડ જેન્ડરની વાત કરીએ તો થર્ડ જેન્ડરમાં પણ 1,063 મતદારો જે છે તે જોવા મળ્યા છે। આ ઉપરાંત રાજ્યમાં જો વાત કરીએ તો 18,07,278 જેટલા જે છે તે મતદાર યાદીમાંથી મૃત્યુ પામેલા ઉમેદવારોની જે છે તે નામો મતદાર યાદીમાંથી દૂર જે છે તે કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 40,25,553 મતદારો જે છે તે કાયમી ધોરણે જે છે તે સ્થળાંતર જે લોકોએ કર્યું છે તે લોકોના પણ નામ જે છે તે કમી કરવામાં આવે છે। તો ડુપ્લિકેટ મતદારોની વાત કરીએ તો ડુપ્લિકેટ મતદારોનો આંકડો જે છે તે 3,81,470 જે છે તે જોવા મળ્યા છે કે જે મતદાર હતા। આ ઉપરાંત 9,69,662 મતદારો તેમના સરનામે મળી આવ્યા નથી, એટલે કે બીએલઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી, કામગીરી દરમિયાન જે રીતે લોકોને ફોર્મ વિતરણ કરાયા હતા, મતદારોને ફોર્મ વિતરણ કરાયા હતા, તે ફોર્મ ભરીને પરત જમા થયા હતા, તેમાંથી જે છે તે કેટલાક મતદારો જે છે તે રિપિટેશન થયા હોવાનું સામે આવ્યું હતું। તો કેટલાક મતદારો જે છે તે મૃત્યુ પામ્યા હતા, તેઓની પણ નામની યાદી જે છે તે સામે છે। તમામ લોકોને જે છે તે દૂર જે છે તે કરવામાં આવ્યા છે। એટલે રાજ્યમાં જોઈએ તો લગભગ અગાઉની ગણતરી પ્રમાણે જોવા જઈએ તો લગભગ રાજ્યમાં જે છે તે 4,34,70,109 મતદારો જે છે તે જોવા મળ્યા છે, જે ગત અગાઉની જો મતદાર યાદીની જો વાત કરીએ તો તેની અંદર 5,08,43,219 મતદારો હતા। એટલે કે રાજ્યમાં જે છે તે 73,73,110 જેટલા મતદારો જે છે તે ઓછા જે છે તે જોવા મળ્યા હતા। ભાજપ પક્ષની, કોંગ્રેસ પક્ષની અને સાથોસાથ આમ આદમી પાર્ટી જે છે તે નેતાઓ પણ જે છે તે આ બેઠકની અંદર જોડાયા હતા। ડ્રાફ્ટ યાદી જાહેર થતી પહેલા તેમની સાથે બેઠક પણ કરી હતી। અહીંયા આગળ કેતન પટેલ જે છે તે ભાજપના નેતા છે, તેમની સાથે પણ વાત કરીશું। કેતનભાઈ, ડ્રાફ્ટ યાદી જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવી હતી, શું ચર્ચા રહી હતી? બસ માન્ય ચૂંટણી પંચ દ્વારા આજે જે એસઆઈની પ્રથમ ફેઝની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને આજે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કર્યો, એટલે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી, એના કારણોસર આજે બધા જ રાજકીય પક્ષોને બોલાવીને એની માહિતી આપી છે કે ભાઈ આટલા મતદારો એસડીના કારણે દૂર થયા છે, આટલા નો મેપિંગ છે, આટલા પોલિંગ સ્ટેશન વધ્યા છે, આ પ્રકારની માહિતી આપીને આવનારા 1 મહિના સુધી પણ આ મતદાર યાદી સુધારણાનો ફેઝ 2 એ પણ ચાલવાનો છે અને આટલા કારણોથી બધા કામગીરી કરી શકશું। જે મતદારો રહી ગયા છે એમને પણ હજી ઉમેરો કરી શકાશે 18 જાન્યુઆરી સુધી, એ પ્રકારની માહિતી ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે। 73,73,000 જેટલા જે મતદારો જે છે તેમના નામ નીકળ્યા છે, શું કહેશો? 73,73,000માં 18 લાખ તો મતદારો મૃત્યુ પામેલા છે કે જેઓ એ મતદાર યાદીમાં કોઈ કારણથી ડિલીટ થયા નહોતા। એ 18 લાખ જેટલા મતદારો તેમાંથી તે છે। 3-4 લાખ મતદારો એવા છે કે જેના 2 જગ્યાએ મતદાર નોંધાયેલા હતા, એટલે ડુપ્લિકેટમાં એ નામ નીકળ્યા છે। બાકીના જે મતદારો છે 41 લાખ જેટલા કે જે શિફ્ટેડ કાયમી સ્થળાંતર કોઈ વિધાનસભામાંથી અથવા કોઈ બૂથમાંથી પરમેનન્ટલી એ બૂથમાંથી શિફ્ટ થયા છે,
બીજી જગ્યાએ રહેવા ગયા છે એવા મતદારોને ચૂંટણી પંચે આજે કહ્યું છે કે આવા મતદારો આટલા છે અને જે પહેલા ફેજના બીએલઓ ફોર્મ આપવા ગયા ત્યારે નહોતા મળી આવ્યા પોતાના સરનામે એવા મતદારો લગભગ 10 લાખ જેટલા છે. આવનારા સમયમાં એની પણ કાર્યવાહી માન્ય ચૂંટણી પંચ કરશે. ડુપ્લિકેટ જે મતદારો જે સામે આવે છે 3 કરોડની જો વાત કરીએ તો લગભગ આંકડો જોઈએ આપણે તો 3,81,470 લોકો જે છે તે ડુપ્લિકેટ જોવા મળ્યા તો 3 લાખ લોકો. શું કહેશો એ મુદ્દે? ના, એ તો સ્વાભાવિક છે કે કોઈ મતદાર બે જગ્યાએ હોય તો એને લોકશાહીમાં જે પોતાને મતાધિકારનું ફરજ છે એક જ જગ્યાએ એ પોતે બજાવી શકે છે. એના માટે બે જગ્યાએ હોય તો એક જગ્યાનું નામ કમી કરવું પડે અને કરાવવું પણ પડે. એના ભાગ સ્વરૂપે એસઆઈની કામગીરી દરમિયાન એ મતદારોને મતદારયાદીમાંથી દૂર કરવામાં આવે છે. એસઆઈની કામગીરી ચાલી રહી હતી. બીએલઓ જે રીતે લોકોના ઘરે જઈને ફોર્મ આપી રહ્યા હતા, વિગતો હાંસલ કરી રહ્યા હતા, પરંતુ આંકડા જે અત્યારે સામે આવી રહ્યા છે લગભગ 9,69,662 મતદારો જે તેમના સરનામા જે છે તે મળી આવ્યા નથી. એટલે આ પણ એક ચોંકાવનારો આંકડો છે. બીએલઓ દ્વારા જે એસઆઈની કામગીરી દરમિયાન પોતાના સોંપેલા વિસ્તારમાં કામગીરી કરી છે માન્ય રાજકીય પક્ષોના બીએલએ દ્વારા પણ કરવામાં આવી છે. જે મતદારો કોઈ કારણથી બહાર ગયા હોય, પોતાના ઘરે હાજર નથી, એવા મતદારોનું તમે જુઓ તો આખા ગુજરાતમાંથી લગભગ 9 લાખ સમથિંગ મતદારો છે. તો એ મતદારોને પણ આવનારા સમયમાં આ મહિના દરમિયાન બીએલઓ દ્વારા પણ શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે અને ફરી એકવાર એમના માટે કેમ્પ કરવાનું આયોજન કર્યું છે. ચોક્કસથી આભાર. વાત કરવા માટે તો કેતન પટેલ હતા ભાજપના નેતા, જેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે જે મતદારોને હજુ પણ જે છે તે મતદાર યાદીમાં નામ નથી અથવા તો રહી ગયા છે તે લોકો પાસે હજુ પણ સમય છે. તે લોકો પોતાનું સમયસર જે છે તે પોતાનું નામ જે છે તે મતદાર યાદીમાં દાખલ કરાવીને મતદાર યાદીમાં જે છે પોતાનું સ્થાન હાંસલ કરે. બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા બદલ.